મિત્રો, આજે હું ભાવનગરથી અમદાવાદ જઈ રહ્યો છું અને ઉપયોગ કરી રહ્યો છું ધોલેરા અમદાવાદ નેશનલ એક્સપ્રેસ હાઈવે. આ રોડ પિરાણાના વેસ્ટમાંથી બનાવવામાં આવ્યો છે, એટલે કહીએ તો વેસ્ટમાંથી બેસ્ટ એકદમ માખણ જેવો રોડ છે. અને આ હાઈવે ઉપયોગ કરવાથી તમારો અડધાથી પોણો કલાકનો સમય બચી જાય છે અને 20 કિલોમીટર જેટલું અંતર ઘટી પણ જાય છે. આ રોડ ધોલેરા થી થઈ અને અમદાવાદ રિંગ રોડ સનાથલ ત્યાં બહાર નીકળે છે, એટલે કે અમદાવાદ વાસીઓએ વાયા બગોદરા થઈને હવે જવું નહીં પડે કે ધોળકા થઈને પણ નહીં જવું પડે. આ રોડ અત્યારે તો 4 લેન છે, પણ જે વચ્ચેની જગ્યા તમે જોઈ રહ્યા છો એ એટલા માટે જ છોડવામાં આવી છે કે કાલ ઉઠીને આ હાઈવેનો ઉપયોગ બહુ વધારે થાય, જેમ કે વડોદરા એક્સપ્રેસ હાઈવે આપણે જોઈએ એના જેવો વધારે વાહનો સાથેનો ઉપયોગ થાય ત્યારે આ વચ્ચેની જગ્યાનો ઉપયોગ કરી 6 લેન બનાવી શકાય. ખૂબ જ ગમ્યું આ કે જે પિરાણાનો જે ઢગલો હતો એ ઢગલામાંથી આ રોડ બનાવવામાં આવ્યો, એટલે કે વેસ્ટનો પરફેક્ટ ઉપયોગ કરી અને બેસ્ટ આઉટપુટ આપ્યું છે. અને આ જે એક્સપ્રેસ હાઈવે જે છે એની ઉપર બાઇકોને એ અલાઉ નથી, પણ હજી આ રોડનું કામકાજ થોડુંક ચાલુ છે અને સંપૂર્ણપણે કાર્યરત નથી થયેલો, એટલે અત્યારે બાઇકો ને બધું આવી રહ્યું છે. થોડુંક કામકાજ અમદાવાદ આગળ, અમદાવાદથી 20 કિલોમીટર પહેલા એક બ્રિજ આવે છે, એ બ્રિજ આગળ થોડુંક કામકાજ બાકી છે. અને જો તમે બ્રિજ પણ જે બધા જોઈ રહ્યા છો બધા એકદમ ઇન્ટરનેશનલ ક્વોલિટીના હાઈવે જે બનાવવામાં આવ્યા છે. અને જ્યાં આગળથી કોઈને બહાર નીકળવું હોય કે હાઈવે ઉપર ચડવું હોય એ જે જગ્યાઓ છે એ પણ મસ્ત બનાવવામાં છે. હવે ખબર નહીં આ ભાઈ કેમ રોંગ સાઈડમાં આવે છે. આપણા ત્યાં સૌથી વધુ એક્સિડન્ટ જો થતા હોય તો આ રોંગ સાઈડ આવવાના લીધે. કદાચ આગળ રોડ બંધ છે, જો બીજું વાહન પણ આવ્યું છે, એટલે ઘણા બધા વાહનો સાથે આવી રહ્યા છે, એટલે આગળ આપણે માનીએ કે પેલી બાજુનો રોડ કંઈક બંધ હશે, કામકાજ ચાલતું હશે. દારૂ પીને વાહન ચલાવશો નહીં. હવે ખબર નથી પડતી આપણા ગાંધીના ગુજરાતમાં દારૂ મળતું નથી તો આવા બોર્ડ કેમ લગાવવા પડતા હશે? વિચારવા જેવો વિષય છે. હા, બાજુનો રોડ પણ ચાલુ જ છે. ખબર નહીં એક ટોળી આખી આવી ગઈ હશે આ બાજુ. હવે હું આગળ જઈને જો તમને ક્યાંય જોઈન્ટ થતો હોય ને રસ્તો ચડવાનો તો એ બતાવું કેવું છે. હવે અહીંયા જો તમે સ્પીડ લિમિટ પણ જો નક્કી કરવામાં આવી છે. ટ્રક માટે 80 કિલોમીટરની સ્પીડ, બસ માટે 100ની અને કાર માટે 120ની. જો પુલ પણ બનાવવામાં આવ્યા છે, બાજુમાંથી જ દરિયો કે પાણી થઈ રહ્યું છે. આ રોડની બીજી એક વાત મને બહુ ખાસ ગમી કે જો સામેવાળા વાહનો જે આવે છે એ ડીપરમાં ચાલતા હશે તો પણ ડીપર આ બાજુ ચલાવતા વ્યક્તિના આંખમાં વાગશે નહીં, કારણ કે અમુક હેન્ડલિયા જે એવા હોય છે કે જે ડીપરનો ઉપયોગ કેવી રીતના કરવો અને ચલાવવું એ ખબર જ નથી હોતું. બસ ફૂલ લાઇટ એકવાર કરી દીધી પછી જ્યાં સુધી સ્ટોપ ના થાય ત્યાં સુધી બસ ફૂલ લાઇટમાં ચલાવી જવાનું. સામેવાળાના આંખમાં પડે કે ના પડે એનો પ્રોબ્લેમ થાય એ નહીં વિચારવાનું. બસ
હવે આ બાજુ તમે જે જોઈ રહ્યા છો એ ધોલેરા છે અને ધોલેરાને ફર્સ્ટ સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે તેઓ અહીં ગુજરાતમાં હતા. એટલે આ એક્સપ્રેસ હાઈવે એની કનેક્ટિવિટી માટે ખૂબ જરૂરી હતો. અહીંયા એરપોર્ટ, હોસ્પિટલ, સ્કૂલ, દરેક પ્રાઇમરી સુવિધાઓ જરૂરી છે. અમદાવાદ 83 કિલોમીટર બાકી છે અહીંયાથી. અહીંયા હાઈવે ઉપર તમે જે બાજુમાં બ્લુ કલરના થોડા અંતરે પટ્ટા કિલોમીટર બી જોશો કે હવે કેટલા કિલોમીટર આ હાઈવે બાકી છે. 83.1 જે જોયું તમે અત્યારે. 16 કિલોમીટર ધોલેરા વિમાન મથક. આ જે બ્લુ કલરનું જે દેખાય 82.9 કિલોમીટર બાકી છે. એમ દરેક 100 મીટરના અંતરે એ લગાવવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઉપર તમારે કંઈ બી ઇમરજન્સી જરૂરિયાત પડી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી હેલ્પ માગી શકો છો. હવે અહીંયા આગળથી હાઈવે થોડો પૂરો થાય છે કેમ કે આગળ કામકાજ ચાલુ છે એટલે બંધ કરવામાં આવ્યો છે. અને અહીંયાથી જે જૂનો રોડ છે અહીંયા આગળ જોઈન્ટ મારવામાં આવ્યો છે. જ્યારે ચાલુ થઈ જશે ત્યારે અહીંયાથી સીધા અમદાવાદ રિંગ રોડ ઉપર 75 કિલોમીટર કાપીને સનાથલ ચોકડી આપણે પહોંચી જઈશું. જો આ જ્યાં જોઈન્ટ મારવાનો છે એ પણ ખૂબ મસ્ત રીતે રોડ બનાવવામાં આવે છે, જોઈન્ટ મારવામાં આવે છે. અલ્યા ભાઈ ત્યાંથી પેલી બાજુ ગોળ સર્કલ ફરવાનો છે અલ્યા. તો મિત્રો કેવો લાગ્યો તમને આ નવો હાઈવે? કમેન્ટ જરૂર કરજો. અત્યાર સુધીનો તમારો બેસ્ટ રોડ કયો કે જેના ઉપર તમને ચલાવવાની કાયમ મજા આવે, અને એવો ખરાબ રોડ કયો છે કે જ્યાં તમને જવું હોય તો આમ માથાનો દુખાવો થઈ જાય કે ભાઈ ક્યાં રોડ ઉપર જવાનું આવ્યું? કમેન્ટ કરજો.